हेलो मित्रों, તમારું સ્વાગત છે અમે કે YouTube ચેનલ। મિત્રો તમે જો આગળ જોરદાર સ્ટેટસ જો એવું સ્ટેટસ આજે આપણે એડિટ કરવાનું સ્ટેટસ એડિટ કરવા માટે તમારે અલાઇટ મોશનની જરૂર પડશે। અલાઇટ મોશન તમારા પ્લે સ્ટોરથી મળી જશે। તો સિમ્પલ તમારે અલાઇટ મોશન ઓપન કરશો તમારી આગળ આ ઇન્ટરફેસ આવી જશે। ત્યારબાદ તમે અહીંયા જોશો કે પ્રોજેક્ટ ફાઇલ હું તમને ડિસ્ક્રિપ્શનમાં બે લિંક આપીશ, એક બીટમાર્કની આપીશ અને એક સેકિફિકની। બંને લિંક તમને ડિસ્ક્રિપ્શનમાં મળી જશે, બંનેને તમારે ઇન્સ્ટોલ કરવાના રહેશે। તો પહેલાં તમે અહીંયા બીટમાર્ક ખોલી લેવાનો છે। બીટમાર્ક ખોલશે તમારે આગળ આવું ઇન્ટરફેસ આવી જશે। જોઈ શકો છો આટલા સુધી ઇન્ટરફેસ આવે તમારે શું કરવાનું, અહીંયા પ્લસના આઇકન જવાનું છે, મીડિયમ જવાનું છે, અહીંથી તમારે એક ફોટો સિલેક્ટ કરવાનો છે। અહીંથી આપણે ફટાફટ ફોટો સિલેક્ટ કરી લઈશું। તો ફોટો લીધા બાદ તમે જો અહીંયા 3 ડોટ પર જઈને તમારે ફૂલ સ્ક્રીન કરી લેવાનો છે। ફૂલ સ્ક્રીન કર્યા બાદ એને આટલા સુધી લઈ અહીંયાથી તમારે આટલા સુધી ફોટાને રાખી અહીંયાથી આગળનો ફોટાને કટ કરી લેવાનો। જોઈ શકો છો ત્યારબાદ ફરી આટલા સુધી આવી જવાનું છે। ફેસબુકનો જે અહીંયા પ્લસના આઇકન છે, મીડિયમ છે, અહીંયાથી બીજો ફોટો સિલેક્ટ કરવાનો, 3 ડોટ પર જઈને તમારે ફૂલ સ્ક્રીન કરી લેવાનો। ફૂલ સ્ક્રીન કર્યા બાદ થોડું અહીંયા એક જે સાઈઝ છોડી અને ફોટાને તમારે કટ કરી લેવાનો। જોઈ શકો છો તો આવી રીતે આપણે અહીંયા બીજો એક ફોટો અહીંયા પ્લસના આઇકનમાં જવાનું છે, મીડિયમ જવાનું છે, ત્યારબાદ બીજા ફોટોને લેવાનું, 3 ડોટ પર જઈને તમારે ફૂલ સ્ક્રીન કરી લેવાનું। ફૂલ સ્ક્રીન કર્યા બાદ થોડુંક આગળ સુધી આવીને અહીંથી તમારે ફોટાને કટ કરી લેવાનો છે। ત્યારબાદ ફરી તમારે પ્લસના આઇકન જવાનું, મીડિયમ જવાનું છે, ત્યારબાદ અહીંથી ફરી એક ફોટો સિલેક્ટ કરવાનો, 3 ડોટ પર જવાનું છે અને ફૂલ સ્ક્રીન કરી લેવાનું। ફૂલ સ્ક્રીન કર્યા બાદ તમારે થોડુંક આગળ રાખી અહીંથી તમારે કટ કરી લેવાનું રહેશે। ફરી પ્લસના આઇકન મીડિયમ જઈ અહીંથી તમારે બીજો ફોટો સિલેક્ટ કરવાનો, 3 ડોટ પર જઈને તમારે ફોટાને ફૂલ સ્ક્રીન કરી લેવાનું। ફૂલ સ્ક્રીન કર્યા બાદ તમારે અહીંયાથી એક્ઝેટ સાઇઝમાં આવીને અહીંથી ફોટાને કટ કરી લેવાનો છે। તો આવી રીતે હું ફટાફટ ફોટા સિલેક્ટ કરી નાખ। તો મિત્રો આટલું એટલે એક્ઝેક્ટ સાઈડમાં કર્યા બાદ તમારેથી બેક નીકળવાનું છે। બેક નીકળ્યા બાદ તમારેથી સેક ઇફેક્ટ વાળો પ્રોજેક્ટ ખોલી લેવાનો છે। તો મિત્રો સેક ઇફેક્ટની પણ લિંક તમને મળે, સેક ઇફેક્ટ ઓપન કરી લેવાનો। ઓપન કર્યા બાદ આટલો ઇન્ટરેસ્ટ તમારે આગળ આવશે। ત્યારબાદ તમે ફર્સ્ટ નંબર ફોટા પર ટચ કરવાનું નથી, અહીંયા ઇફેક્ટમાં જવાનું, 3 ડોટ પર જઈને ઇફેક્ટને કોપી કરવાનું। કોપી કરવા બાદ તમારે બેક નીકળવાનું છે। બેક નીકળ્યા બાદ બીટમાર્ક ખોલી લેવાનો। બીટમાર્ક ખોલશો તો પહેલા નંબરનો જે ફોટો છે ને ગાઈસ એના પર ટચ કરવાનો છે। ટચ કર્યા બાદ અહીંયા તમારે ઇફેક્ટમાં જઈ 3 ડોટ પર જઈને પેસ્ટ મારી દેવાનું। જોઈ શકો છો ત્યારબાદ આ બીજા નંબરનો ફોટો છે એને પણ આપણે એમ 3 ડોટ પર જઈને પેસ્ટ મારી દેવાનું છે। ત્યારબાદ અહીંથી તમે જે ફોટા પર એડ કરવા માગતા હોય આ ઇફેક્ટ એડ કરી નાખવાનું છે। કોઈ પણ 3-4 ફોટા પર એડ કરી નાખવાનું રહેશે। બીટમાર્ક ખોલ્યા બાદ જે બીજા નંબરનો ઇફેક્ટ છે ટચ મારવાનું છે ફોટા પર અને ઇફેક્ટમાંથી 3 ડોટ પર જઈને ઇફેક્ટને કોપી કરી લેવાનું। કોપી કર્યા બાદ બેક નીકળવાનું છે। ફરી આપણા જે બીટમાર્ક પ્રોજેક્ટ પર અંદર જતું રહેવાનું। ત્યારબાદ અહીં જોઈ શકો છો આટલું ઇન્ટરેસ્ટ તમારે આગળ હશે। ત્યારબાદ હજી ફેસબુક વાળો ઓપ્શન છે ત્યાં અહીંયા ટચ કરવાનું, ઇફેક્ટમાંથી 3 ડોટ પર પેસ્ટ મારી દેવાનું છે। તો આવી રીતે તમે 3-4 ફોટા પર આ ઇફેક્ટ લગાવી દઈશું આપણે। ત્યારબાદ ફરી બેક નીકળવાનું છે। બેક નીકળ બીટમાં સેક ઇફેક્ટ ખોલી લેવાનું। સેક ઇફેક્ટ ત્રીજા નંબરનો જે ઇફેક્ટ છે અહીંયા તમે જોશો 3 લેયર વાળો ઓપ્શન હશે, તમારે અહીંયા સિમ્પલ તમારે શું કરવાનું ખબર, અહીંયા ટચ કરવાનું છે ઇફેક્ટ ઉપર, ઇફેક્ટમાં જઈ અહીંયાથી તમારે ઇફેક્ટનું કોપી કરી લેવાનું છે। કોપી કર્યા બાદ અહીંથી તમે બેક નીકળવાનું છે। બેક નીકળ બીટમાર્ક ખોલી લેવાનું। બીટમાર્ક ખોલ્યા બાદ જોઈ શકો છો આવું ઇન્ટરેસ્ટ તમારે આગળ છે। ત્યારબાદ ફરીથી આપણે અહીંથી જે ઇફેક્ટવાળા ફોટો બાકી છે તેના પર ટચ કરવાનું, યુટ્યુબ પર પેસ્ટ મારી દેવાનું છે ફોટાને। તો અહીં જોઈશું કે થોડું આગળ કરશો તો જે ફોટો બાકી છે ઇફેક્ટ વગર એના પર આપણે ઇફેક્ટ પેસ્ટ મારી દઈશું। આના પર આપણે ઇફેક્ટ નથી લગાવ્યું તો આપણે ટચ મારી 3 ડોટ પર પેસ્ટ મારી દેવાનું રહેશે।
જેટલા બાકી છે એટલા બધા પર આ ઇફેક્ટ એપ્લાય કરી દેવાનું રહેશે। આટલું કર્યા બાદ તમારે ફરી બેક નીકળવાનું છે। બેક નીકળ્યા ફરી સેક ઇફેક્ટ ખોલી લેવાનું છે। ઇફેક્ટ ખોલ્યા બાદ અહીંથી આ જો 3 લેયર તમને દેખાતી છે તે મારે સિમ્પલ અહીં પ્લસ આઇકનમાં જઈ સિલેક્ટ લેયરમાં જવાનું છે। અહીંથી બધી લેયરને અહીં તમારે સિલેક્ટ લેયર કરી લેવાનું, ત્યારબાદ અહીંથી બધી લેયરને કાઢી નાખવાની છે। આ 3 લેયર જ ખાલી કોપી રાખવાની રહેશે। 3 લેયર કોપી કરી લેવાની તમારે। 3 લેયર કોપી કર્યા બેક નીકળવાનું સિમ્પલ। બેક નીકળ્યા બાદ હવે તમારે બીટમાર્ક પ્રોજેક્ટ ખોલી લેવાનો। બીટમાર્ક પ્રોજેક્ટ ખોલ્યા બાદ જોઈ શકો છો આપણે જે આ ઇફેક્ટ લગાવી એક્ઝેક્ટ સાઇઝમાં અહીંયા આવી તમારે પેસ્ટ મારી દેવાની રહેશે। તો જોઈ શકો છો તે ફરી પાછું આગળ કરવાનું, ફરી આટલા આવીને ફરી પેસ્ટ મારી દેવાનું। તો મિત્રો જોઈ શકો છો આટલો ઇન્ટરેસ્ટ આપણે વગર બની જશે। ત્યારબાદ તમારે આ સીધા અહીંથી પછી બેક નીકળવાનું। બેક નીકળ્યા બાદ ફરી આપણે સેક ઇફેક્ટ ખોલી લેવાનું છે। ત્યારબાદ અહીં જોઈ શકો છો અહીંયા ફરી સિલેક્ટ લેયરમાં જવાનું। ત્યારબાદ અહીંથી જે આગળ 3 લેયર કોપી કરી તેને કાઢી નાખવાની છે। હજી નીચે ફોટાવાળો ઓપ્શન એ પણ કાઢી નાખવાનું છે। અહીં તમારે 3 લેયરને કોપી કરી લેવાની છે। કોપી કર્યા બાદ અહીં બેક નીકળવાનું છે। સેક ઇફેક્ટ બીટમાર્ક ખોલી લેવાનું, ત્યાં પ્લસને કરીને પેસ્ટ મારી દેવાનું। પેસ્ટ મારી આ ગોઈન કરી બાંધી તમે આગળ સુધી આવી જવાનું છે। 3 લેયરને આગળ સુધી અહીંથી ખેંચી લેવાની રહેશે। ત્યારબાદ જે આપણે પીએનજી ને ઇફેક્ટ છે અને નેચરની ત્યારબાદ શેડાને એક્ઝેક્ટ પીએનજીની નીચે એડ કરી દેવાનો છે। તો જોઈ શકો છો મિત્રો આગળ સુધી આવી જવાનું તમારે, અને આપણે એકદમ આપણો વિડીયો બનીને મિત્રો પીએનજીની આપણે ઉપરની તરફ એડ કરવાની, જસ્ટ ફોટા છે ને બધા ફોટા ઉપર આટલા સુધી। ત્યારબાદ શેડોને પણ એટલા સુધી એડ કરવાનો છે। तो આપણો વિડીયો એકદમ બનીને તૈયાર થઈ ગયો। તમે આઇકન પર ટચ કરી વિડીયો સેવ કરી લો। વિડીયો સારો લાગે ચેનલ સબસ્ક્રાઇબ લાઈક કરવાનું ભૂલતા નહીં।